ગાઈસ ચલો હું જઈએ ઘરે. આ બીજો આગળનો વિડીયો આપણે ઘરે જઈને બનાવશું. આજની બાધા પૂરી થઈ ગઈ, બધું પૂરું થઈ ગયું. હવે આપણે જઈએ ઘરે. આ રહ્યો આપણો વાડો જો. તમે જોયેલું હશે આગળના વિડીયોમાં. ત્યાં બતાવો. ચલો ગાઈસ, જય માતાજી, બાય બાય. તો ગાઈસ હવે જઈએ આપણે પાછા ઘરે. બસ સ્ટેન્ડ સુધી યાદીને જવું પડશે, પછી અહીંયાથી રિક્ષામાં જવાનું હોય. તો ચલો જો પાછા રિટર્ન. આપણે એમટીએસ માં જો તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા હવે. અને હવે ઘરે જઈને બીજો વિડીયો આગળ બનાવશું. ખાવાનું બાકી છે, જમી લઈએ. તો ગાઈસ આપણે ઘરે પહોંચ્યા. અને આ ગુગાન તો નાવાનું ચાલુ હોય. નાવાનું ચાલુ છે જો. આજા ઘરે રોવાનું ચાલુ ગુગાનું. ભૂખ લાગી, ખાઈ લઈએ. ગમે ત્યાં જઈએ ઘરે ના પછી તને ચેન ના પડે. તો ગાઈસ તમે બધા સપોર્ટ કરજો. આજ તો બહુ મહેનત કરી છે. યાદી ગયો તારનો વિડીયો ચાલુ ને ચાલુ છે. સોનલ દેખાતી નહીં. લખી સોનલ. ચલો ઘડી ઘડી બનાવીએ વિડીયો. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલ ના કરી હોય તો. બધા જોજો. જો અમારો ગુગો જો અલિયા જો દાદા નો ફોન આવ્યો. દાદી નો ફોન આવ્યો જો. એ સાનો રહ્યો. અલિયા સાનો રહી. બસ સાનો રોવા સિવાય બીજું કઈ આવડતું જ નહીં. એ આઈ ગયો. એટલે દાદી બોલાવો, દાદી બોલાવો. હા સાનો રહે, સાનો રહે. ખાવાનું ખાધું લખી બધા ખાઈ લીધું. ચલો તાણ આપણે ખાઈ લઈએ. આપણે વેદાંશ જો આપણે રમવાનું ચાલુ છે. રોવાની તૈયારી છે નહીં? રોવાની તૈયારી છે ને તારી? જો એટલે મોઢું છે અહીં જો. આવી રહી જો મોબાઈલ મોબાઈલ. એના જ ખબર પડે મોબાઈલ. હવે રોવાની તૈયારી છે. 2 મહિનાનો હવે થાય 12 તારીખે. અરે સોનલ જીવી ગયા તા, માની ગયા. એના પર સોનલે હવે બ્લોગ બનાવવાની છે. તમે બધા જોજો. શરૂઆત કરશે. આ 2026 ચાલુ થઈ ગઈ છે. 2026 માં નવો બ્લોગ સોનલ નો આવશે. અને આપણી ચેનલ ઉપર જ આવશે નહીં? બોલો આવશે. બીજું બનાવવાની શરૂઆત કરીશું. આવડે છે તો જોઈશું પેલો વિડીયો જેવો આવો. વિદુ એ વિદુ આવું આવું આવું. વેદાંશ ને હવે રોવાની તૈયારી છે. આમ જો ફોન આમ જો ફોન આમ. એલિયા વિદુ વેદાંશ મોટો થશે એટલે એ બનાવશે. આપણે જો બેહી ગયા વિડીયો બનાવવા. તો ગાઈસ આપણો વેદાંશ હાય કહી દે. હાય. અને મોટો થઈને આ બ્લોગ બનાવશે. એની મમ્મી બનાવશે, એની પપ્પા બનાવશે, બધા બ્લોગ બનાવશે નહીં શું? બનાવીશું. તો આપણો બ્લોગ ચાલુ હતો. તો
2026 નો પહેલો બ્લોગ આવશે આપણો મારો. તમે બધા જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. આપણે ચાલુ કરી દઈશું. અને એડી બ્લોગ રૂપાવટી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા ચેનલ માં જઈ અને લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તો ગાઈસ ચલો બધા હુઈ ગયા, અમે તઈ જાગી રહ્યા કેમ કે વેદાંશ ભાઈ નું ઊંઘ નહીં આવતી એટલે અમારી ઊંઘ હરામ થઈ જઈ. એને ઊંઘ આવે તો તમને ઊંઘ આવે. તો ગાઈસ ચલો થોડી વાર પછી વિડીયો બનાવીએ. ચલો ગાઈસ હવે આપણે જશું રોડે, આ બધા નાના નાના મિત્રોને મળશું. તો આપણે જઈ રહ્યા હવે. આપણે ગલ્લે જતા હતા આપણી પપ્પાની રિક્ષા સામે પડી છે અને તોય પાછું રિક્ષા તો આમ રહી ગયો, બતાવી દઉં તમને. પણ આપણો મિત્ર અહીં મળી ગયો. હાલો ક્યાં ગયો? અને ખબર ગયો છે મારા કાકા દવા સાહેબ દાખલ કરે પર ચકે ગામમાં ક્યાં ઠીક કરે છે? અલે ઓ એકમ એક ફોલો ગયા બસ વિડીયો બનાવવા નીકળ્યો તો હવે અત્યારે તો નહીં બરાબર શું કરવો? કોમેડી વિડીયો બનાવવો હોય ને એટલે એક જ ઝાટકે બની જાય એવી છે. મારું તું તને તારું હું ચાલે ડાયલોગ બાજુ ખાલી કેમ જવાનું જવાનું અત્યારે તો રજા નહીં પાડવા તો મારા હમણાં પછી જવું પડશે. આ લખેલું દવાખાનું થાય પછી ગાઈસ કોઈ છોકરા મળતા નહીં વિડીયો બનાવવા માટે અને આખું રવિવાર હતો વિડીયો બનાવી દઈએ ત્રણ ચાર, પણ હવે નહીં મળતા શું કરું, ગોતવો પડશે. ચલો જોઈએ. ગાઈસ અમે રિક્ષામાં બેઠા હતા હું લાલો અને આપણો બીજો ભાઈબંધ આવી ગયો. શું નામ તારું? વિજેન્દ્ર ઠાકોર. વિરેન્દ્ર ઠાકોર. વિજેન્દ્ર ઠાકોર આપણો મિત્ર મળી ગયો. એના પાછું આજ આપણે વિડીયો બનાવવાના હતા. એ ભાઈ રવિવારની રાહ જોતો હતો. આજ મળી ગયો રવિવાર નું એકાદું વિડીયો બનાવી દઈએ. વિરેન્દ્ર ઠાકોર વિડીયો બનાવશું આપણે. બોલો તારે કઈ બોલવું આપણે બનાવ કઈ કેવું કહી દેજો હતું તો બ્લોગ માં જશે આ વિડીયો. તું બ્લોગ નતો કેતો રવિવારે કે રવિવારે બ્લોગ બનાવવાનો આપણો? આ બ્લોગ ચાલુ આપણો બરોબર. ઘણા દિવસે આજે ધાબા ઉપર આવી ગયા રાહુલ એના અને પતંગો ચડી રહી છે. જો ચા જઈ પતંગ આ દેખાણી બસ. કેવું પિન્ટુ તારે કઈ કેવું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. એની સિવાય જેટલાને પૂછું કે કઈ કેવું હોય તો બધા એક જ જવાબ આપો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એની સિવાય બીજી કોઈ વાતું બીજું કેમ પતંગ આ દોરી છે ચાઇના ની ત્યાં ટેલર ચા દેખાય વાંધો નહીં. અને આપણો મિત્ર જો ફ્રી ફાયર માં ગાડો થઈ ગયો કે પબજી લે પેલી આઈ લૂંટણ છે લૂંટણ. ચાલો ચાલો હા બરોબર છે તૈયારી મે જો આપે જો પતંગ આવે આમ ઉપર અને આ લોકો જો એ ચાલી આ એક પારી તો જી હો આઈ ગયો છે આપણા જ હાથમાં આઈ ગયો કોકડી પાણી પેલા ચાલ પાણી એ આઈ મસ્ત પતંગ કરવાની બે પડી એક પડી અમે એવું થાય કે અમે જઈએ લૂંટવા પણ ટાઈમ પેલા રે મારા હાલ મૂકી દે નહીં આવડે બહુ જબરા. જો પેલી પતંગ અમારા હાથમાં ના આવવા દીધી. પેલા છોકરાઓ દેખાય તો થોડું ઝૂમ કરું, એટલું તો નહીં થતું પણ થોય એ લોકોએ પકડી લીધી. અને આપણી લાઈન જો એ આઈ કાંદો ચોક લાઈન આને કે ला मेरे को बात की जगह था तो नीचे से एक और लिया ना
આટલું છે નહીં પડતું. જોરદાર નજારો છે. નજારો કેવો હોય? અને અમારો રાહુલ ભંગાર જો આવી ગયો હો, એના ઘર ઉપર જ છીએ આપણે. હમણાં ઉપર આવશે તો ગાઈસ વિડીયોમાં ધારું થઈ ગયું હો. તો જો રોટલા બનવાનું ચાલુ હો. તો હવે આપણે ગુગાને મળશું. ગુગુ હોઈ ગયો લાગે. તો ચલો આપણે સોનલ જોડે વાત કરવી. સોનલ આ જવાની રીસાણી હતી, માની હતી કે નહીં? માની જઈ. શું રોટલી બનાવ્યું? બનાવું. બીજું શું બનાવ્યું? તમને આવડે રોટલી બનાવતા? મને હુવા બધા ભાઈબંધો કહેતા કે જબરી તું તો રોટલી બનાવો ગોર ગોર કે વિડીયો જોયું કે અમે. એ તો વિડીયો જ બનાવો હો. અટતાય નહીં યાર. પછી ના બધા કહેતા હતા કે રોટલી સારી ગોર બનાવેલી હતી કે પણ કે સજ બરી નાખી હતી. રોટલી તો બરી જઈ હતી. તો જો આપણે રોટલીનું કામકાજ ચાલુ છે અને હું સોનલ વાત કામ કરવાનું, અમારા વિડીયો જ બનાવવાના છે નહીં? અને બધા અમારા વિડીયો જોજો. હવે તો સોનલે બ્લોગ ચાલુ કરશે ધીરે ધીરે. ચાલુ કરશું આપણે. તો ગાઈસ હવે પગે લાગવાનું હોય માતાજીને, એટલે પગે લાગીને આપણો વિડીયો આગળ વધારશું. તમે જોવાનું ભૂલતા નહીં, જોતા જ રહેજો. અને કોમેડી વિડીયો બનાવશું આપણે ટૂંકા જ સમયમાં. થોડી વાર લાગશે પણ આવશે મજા. ચલો ગાઈસ તો આજે તો અશોક શાક બનાવો હો. આપણે ચલો જોઈએ કેવું બનાવો. શું બનાવો? બટેકા, વઘારેલા બટેકા, બટેકાની ભાજી કે ભોંગરા બટેકા કે એ ચાલો. ગાઈસ અશોક તો મસ્ત બનાવો હો. ખાવાનું પણ હમણાં બંધ કરી દીધું હો બનાવવાનું. જો આ ડુંગળી, પેલા બટાકા, આ મસાલો, આમાં શું હો? જીરું, તેલ, એવું બધું હો. લસણ ફોલ્યું, પીચી દીધું. તો ગાઈસ આજે આપણે જો બનાવવા જઈ રહ્યા ફર્સ્ટ ક્લાસ જમવાનું, વઘારેલા બટાકા. તો તમને બતાવું કેવી રીતે બનો. સારું બનાવજો પાહા. મસ્ત મસ્ત તો બનાવ જ છે, કારણ કે આ તો હમણાં ભૂલી ગયા હોય તો બનાવવાનું બંધ કરી દીધું એટલે. કશું ભૂલ્યા નહીં. નહીં ભૂલી ગયા? જો ગાઈસ વિડિયો જોતા રહેજો. બધાને આવડતું જ હોય પણ સારું બનાયેલું સારું, જોયેલું કામ આવે કોક દિવસ. તો ગાઈસ અમાર વિડિયો જોવાનું ભૂલતા નહીં તમે. તો ગાઈસ આમને મરચું મસાલો નંગતા નહીં આવડતું, ખાલી લસણ ને મરચાં ને એવું ટીચ્યું હ એટલે નહીં આવડતું. એટલે એમના બેન નંખ્યા પહ મરચું મસાલો અને પછી એ બનાવો. લ્યો ગાઈસ તીખું થઈ જાય શું કરવાનું? તીખું મારે ખાવાનું નહીં ગાઈસ. મારા બધા જેટલા મિત્રો જુઓ બધાને ખબર તો હશે જ કે મારે તીખું કેમ નહીં ખાવાનું. જો આપણે મસાલો નાખી દીધો હોય અને જોરદાર સ્મેલ આવે. મસ્ત સ્મેલ આવે. હવે શું નાખ્યું? જબરી સ્મેલ આવે. ગાઈસ તો જો આ ગ્રેવી બનાવી હ, હજુ બટાકા નાખવાનું બાકી હ. સ્મેલ મસ્ત આવે હ. મસ્ત ગ્રેવી બનાવી આ કારીગરી. તો ગાઈસ ખાવું હોય તો આવી જજો બધા, બરોબર. કોઈ ઓર્ડર આપવું હોય આખા બટાકાનો તો આપી દેજો. આ બટાકા જો આખા. તો હવે આપણે મીઠું મરચું હળદર નાખી દેશું. ચલો એક કામ
થઈ જાય. થઈ ગયું. સારું બનાવજો તો હું ખાઈ. કમ્પ્લીટ બનશે. બરોબર. સારું બનાવશો તો હું ખાઈશ. હજુ પપ્પા નહીં આયા નહીં, સહેલા ભાઈ નહીં આયા. એ આવો પછી બધા જમીએ. હજુ મારે પગે લાગવાનું બાકી છે. હજુ પગે લાગવાનું બાકી છે અને શાક વકારવા માંડ્યા. તો ગાઈસ હવે આ ગ્રેવી પતી જઈ છે કરવાનું. થઈ ગયું હો ગ્રેવી. જો બટાકા નાખ્યા હવે. હવે ચાલુ હો બનાવવાનું. જો કારીગર બનાવ જ છે હજુ. હો જોતા રહેજો. જોવાનું ભૂલતા નહીં અમાર વિડીયો. એડી વ્લોગ રૂપાવટી. મસ્ત મસ્ત વિડીયો આવશે, તમે જોજો બધા. આ બનાવતા બનાવતા છો જતા રહ્યા. મસાલો લેવા જઈએ. હા, આ બટાકા ચમ તમે કાપો હો? એટલે આમાં મસાલો પૂરેપૂરો મળી જાય ને. પછી આપણે ખાઈએ એટલે મોરા મોરા લાગે એમ ને. એટલે ગાઈસ કાપો બટાકા. હો સરસ બનાવ્યું હો. તો ગાઈસ આવી રેસીપી તમને જોવા મળશે કોક ટાઈમ, જે દિવસે બનાવી. કોક દિવસ આજ રજા હોય એટલે બનાવ્યું હો. નકર તો નોકરી જાય તો સાંજે કેટલા વાગે આવો કરે. મેળવતો કંપની અને વિડીયોમાં અને બધાનો થાકી જવાય ગાઈસ. અને તમે લોકો સપોર્ટ નહીં કરતા મને. એમ નહીં, આ ગાઈસ સપોર્ટ કરો તો તમે રોજ વિડીયો નાખો. હું રોજ નાખું જ છું ને. રોજ બનાવો. એડિટિંગ કરવા એકલો માણસ શું કરે યાર? નોકરી જાય, વિડીયો બનાવો, એડિટિંગ કરે, છોકરું રાખવાનું હોય તો છોકરું આવ્યું. ના ગાઈસ જો એમને નહીં રાખતા, હું રાખું. રાતે મોડા સુધી જાગવું પડે છોકરા બહાર. હા, જાગવામાં જાગો એ સાચી. એટલે નહીં મેળવતો ગાઈસ. તમે બધા સપોર્ટ કરતા રહો એટલે હું આ બધું નોકરા મેલીને સીધા વિડીયો ઉપર જ ફોકસ કરું. એ સાચી વાત. હા ગાઈસ સપોર્ટ. ગાઈસ ને બતાવી જો, આપણું શાક બતાવો. જો કેવું કમ્પ્લીટ છે. જો આવી રેસીપી તમે જોજો અને અમાર વિડીયો. જો આમાં આપણે લીલો મસાલો નાખી દઈએ એટલે જોરદાર લાગશે. તમે જુઓ ખાલી એક વખત આવો, ચાખો અને કહો તમે. આપણે હરેક આઈટમ આવડે બધી. થોડી વાર લાગે તમારે, પણ તમારે બપોરે ખાવું હોય તો મને સવારે બોલાવવો પડે. આખો દિવસ જતો બનાવવામાં. આઈટમો આપણે ઘણી બધી બનાવીએ. જો તમે બટાકા જુઓ ખાલી. હવે આની અંદર ખાલી ભોંગરા જ લાવવાના. હા, પેલા ભૂંગરા લાવવાના. હા, ભૂંગરા પડે આપડો. એક નંબર લાગે ગાઈસ. પડે આપડો ભૂંગરા. કમ્પ્લીટ છે ને. સ્મેલ મસ્ત આવો. બાકી મને ખબર નહીં પડતી કે મારા ખાવા લાયક બન્યું. મારું હશે તો ખવાશે, બાકી તો નહીં. તીખું બન્યું એવું નહીં લાગતું, મોરું જ લાગે. હ તમે ખાઈ શકશો. બહુ નહીં ટીચ્યા ને. હા, તો તીખું બનશે એવું લાગે. ગાઈસ આમ તો કમ્પ્લીટ થઈ ગયું. 2 મિનિટ તમારે બધાને બનાવરાવું હોય તો બોલાવજો. આપણે બનાવી દીધું બધું કમ્પ્લીટ. હવે તમે જોઈ શકો. હવે પગે પગે લાગી લઉં. અને સોનલે જે પણ ગપ્પા માર્યા બધા ખોટા છે. બરોબર, આપણે બહુ કામ હોય. તો ચલો ગાઈસ, પગે લાગીને પછી આગળનો વિડીયો બનાવશું. હમણાં જમતી વખતે તમને બતાવીશ કેવું લાગ્યું એ કહીશ. ચલો ચાચીમાં મિલ દઉં. ચાચીંગે પતી ગયો. જવાનું વિડીયો ચાલુ હોય તો ગાઈસ ચલો આગળના બ્લોકમાં મળશું. ચલો ગાઈસ જમી લઈએ. કેમ બહુ કારું દેખાય લખી. મમ્મીએ તો ખાઈ લીધું. ખાધા બટાકા ના ખાધા લઈ લે. બટાકા નહીં ખાધા. એ તો દાળ ભાત ખાધા.
ચલો ગાઈસ, ભોંગરા અને બટાકા લાલ ભૂંગળા બનાવવાના, લાલ બટાકા. લાલ બટાકા બનાવો ને તો સારું લાગે. ઊંચો ફોન મીઠા વગરના મોરા છે લખી. ના દેખાય મારું ઉતારું. એ આવી ગયું પાહું.